અમરેલીના દારીના મીઠાપુર ડુંગરી ગામમાં 46 લોકોનું દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન. કલાકોથી ફસાયેલા લોકોને ફાયર ટીમે રેસ્ક્યુ ઓપરેશન કરી બહાર કાઢ્યા. જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજની સૂચનાથી બચાવ કામગીરી કરવામાં આવી. ફાયર વિભાગના જવાનોએ દિલ ધડક ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું. જિલ્લા કલેક્ટરની તમામ નદીઓના પૂરની સ્થિતિ અને વરસાદ ઉપર નજર. આપણે મીઠાપુર ડુંગરી ગામમાં વધારે પાણી આવતા પ્લોટ વિસ્તારમાં વધારે પાણી હતું અને અમારે અમરેલીથી ફાયર બ્રિગેડની ટીમ આવેલી અને જેણે 68થી વધારે લોકોને રેસ્ક્યુ કરેલા છે અને ગામજનોનો સપોર્ટ સારો મળ્યો અને ફાયર બ્રિગેડનો ખૂબ ખૂબ આભાર મીઠાપુર અને મીઠાપુર ગ્રામ પંચાયત વતી. 46 લોકોનું દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન ફાયર વિભાગના જવાનોએ સફળતાપૂર્વક પાર પાડ્યું. ધારીના મીઠાપુર ડુંગરી ગામમાં 46 લોકોનું દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું અને કલાકોથી જે લોકો ફસાયેલા હતા તે તમામને બહાર કાઢવામાં આવ્યા છે સહી સલામત રીતે. અમરેલીના જાફરાબાદના વઢેરા ગામમાં પહોંચી TV13ની ટીમ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. વઢેરામાં અસરગ્રસ્તોની વહારે આવ્યા ધારાસભ્ય હીરા સોલંકી. સ્થળાંતરિત થયેલા લોકો માટે ભોજનની વ્યવસ્થા કરાઈ. પૂરગ્રસ્તોની મદદ માટે શાળામાં ખડે પગે ધારાસભ્ય હીરા સોલંકી ઉભા રહ્યા. જાફરાબાદમાં જે અનરાધાર જે વરસાદ વરસી રહ્યો છે ત્યારે કેટલાક લોકોને જે સ્થળાંતર કરવાની જે ફરજ પડી છે ત્યારે જાફરાબાદનું જે વઢેરા ગામ છે આ વઢેરા ગામે જ પ્રાથમિક શાળામાં કેટલા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. જોકે ત્યારે અહીંના જે ધારાસભ્ય છે હીરાભાઈ સોલંકી તે જ છે આપણી સાથે સીધી વાત કરી. સરજી, હાલમાં લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. વઢેરા ગામમાં આપ જોઈ રહ્યા છો એમાં સંપૂર્ણપણે અમારો આ મફત લોટ છે એ પાણીથી ઘેરાઈ ગયું છે ને સંપૂર્ણપણે એ ગામડાના ઘરમાં બધાને પાણી ઘૂસી ગયા છે. એ લોકોને સ્થળાંતર કર્યા છે. એકબીજા એના પરિવારના લોકો પાસે બીજા લોકોને મોકલાયો છે ને જે લોકોના પરિવારના અહીંયા નથી એ લોકોને અહીંયા અમે જમણવાર અને અહીંયા રહેવા માટેની સુવા માટેની વ્યવસ્થા ઊભી કરી છે. પણ હજુ પણ થોડીક આ વરસાદ જો થમી જાય તો કંઈ પ્રોબ્લેમ નથી અને વરસાદ જો આવી રીતે ચાલુ રહેશે તો મને એવું લાગે છે કે ખૂબ મોટી સ્થિતિ ખરાબ થવાની શક્યતા રહે એવું છે, દેખાય છે. ત્યારે હજુ એ વરસાદ થમવાનું નામ જ નથી લઈ રહ્યો. ત્યારે હજુ એ જો વરસાદ આ જ રીતે શરૂ રહેશે તો હજી એ સ્થિતિ ગંભીર થવાની શક્યતાઓ જણાવી છે. પરેશ પરમાર, TV13 ગુજરાતી, અમરેલી. છેલ્લા 24 કલાકથી અમરેલી જિલ્લાનું રાજુલા અને જાફરાબાદ પંથકની અંદર ધોધમાર જે વરસાદ પડ્યો છે જેને લઈને ક્યાંક ને ક્યાંક તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. જોકે આ જાફરાબાદનું જે વઢેરા ગામ છે આ વઢેરા ગામના લોકોને સ્થળાંતર કરવાની જે ફરજ પડી છે ત્યારે TV13ની ટીમ અહીંયા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર પહોંચી છે અને અહીંયા જે લોકોને જે સ્થળાંતર કરી અને રહેવા જમવા કરવાની જે તમામ જે વ્યવસ્થાઓ છે તે સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને અત્યારે વહીવટી તંત્રના અધિકારીઓ સહિતના લોકો અહીંયા ઉપસ્થિત છે. અને હાલ જો હજુ એ વરસાદ રહેવાનું હજી નામ નથી લઈ રહ્યો, સતત વરસાદ ચાલુ છે અને જો આને આ પરિસ્થિતિ રહેશે તો હજુ એ પરિસ્થિતિ ગંભીર થવાની શક્યતાઓ જણાવી છે. પરેશ પરમાર, TV13 ગુજરાતી, અમરેલી.